કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 3 કોલસો અને પેટ્રોલિયમ. આજના આ વિડીયોમાં આ પ્રકરણનો સાર આપણે શોર્ટ નોટ્સ સ્વરૂપમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ. કુદરતી સંસાધનો એટલે શું? કુદરતમાંથી મળતા પદાર્થોને કુદરતી સંસાધનો કહે છે, જેમ કે હવા, પાણી, જમીન અને ખનિજો. કુદરતી સંસાધનોના મુખ્યત્વે આપણે બે પ્રકાર જોઈએ તો પહેલું છે પુનઃપ્રાપ્ય સંસાધનો અને બીજું છે પુનઃ અપ્રાપ્ય સંસાધનો. પુનઃપ્રાપ્ય સંસાધનોમાં અમર્યાદિત પ્રમાણમાં સંસાધનો ઉપલબ્ધ હોય છે, એટલે કે સરળતાથી ખૂટી જતા નથી. ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ અને હવા. બીજી બાજુ પુનઃ અપ્રાપ્ય સંસાધનો એટલે કે જે મર્યાદિત પ્રમાણમાં જ ઉપલબ્ધ હોય છે અને વધુ ઉપયોગ કરવામાં આવે તો ખૂટી જવાની સંભાવના પણ રહે છે. ઉદાહરણ તરીકે જંગલ, વન્યજીવો, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે. અશ્મિ બળતણ એટલે શું? મૃત સજીવોના અવશેષોમાંથી બનેલા બળતણ એટલે કે અશ્મિ બળતણ, જેમાં કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સમાવેશ થાય છે. એટલે શું? કાળો કાળો સખત અને પથ્થર જેવો પદાર્થ એટલે કોલસો. તેમાં મુખ્ય તત્વ કાર્બન હાજર હોય છે. સૌપ્રથમ આપણે કોલસાનો ઉપયોગ જોઈએ તો રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક મહત્વપૂર્ણ બળતણ છે. શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો. તે તાપીય વિદ્યુત મથક એટલે કે થર્મલ પાવર સ્ટેશનમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. કોલસો વિવિધ ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ વપરાય છે. જો કોલસો એટલો જ ઉપયોગી હોય તો કોલસાની વાર્તા સમજવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કે કોલસાની રચના કઈ રીતે થઈ. લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ ગઈ અને તેઓ ખૂબ જ દબાણમાં આવી ગયા. ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થયો. ઊંચા દબાણ અને ઊંચા તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય એટલે મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે. વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે એ કોલસાને અશ્મિ બળતણ તરીકે પણ ઓળખાય છે. કોલસા પર પ્રક્રિયા કરવાથી 3 મુખ્ય પેદાશો મળે છે: કોક, કોલટાર અને કોલગેસ. હવે જાણીએ કોક એટલે શું. તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને ઘણી ધાતુઓના નિષ્કર્ષણમાં પણ થાય છે. કોલટાર તે કાળું, ઘટ્ટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે. તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. કોલટારમાંથી મળતી નિપજનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ્સ, પ્લાસ્ટિક, પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થો વગેરેમાં વપરાય છે. રસપ્રદ વાત એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળીમાં પણ કોલટાર જ હોય છે. હવે જોઈએ કોલગેસ. કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન
કોલ ગેસ મેળવવામાં આવે છે. તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના ઘણા કારખાનાઓમાં કોલ ગેસ બળતણ તરીકે વપરાય છે. હવે જોઈએ પેટ્રોલિયમ. તમે જાણો છો કે હળવા વાહનો જેવા કે મોટરસાયકલ, સ્કૂટર અને કારમાં બળતણ તરીકે પેટ્રોલ વપરાય છે. ભારે વાહનો જેવા કે ટ્રક, ટ્રેક્ટર એ ડીઝલથી ચાલે છે. એ આપણને બધાને ખબર છે. પેટ્રોલ અને ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે છે. પેટ્રોલિયમ શબ્દ પેટ્રા એટલે કે ખડક અને ઓલિયમ એટલે કે તેલ પરથી આવ્યો છે. પૃથ્વીના પેટાળમાંના ખડકોની વચ્ચેથી આને ખોદીને કાઢવામાં આવે છે. શું તમને ખબર છે કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે? તો ચાલો જાણીએ. સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ મુખ્યત્વે બનતું હોય છે. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે. લાખો વર્ષો પછી હવાની ગેરહાજરીમાં તથા ઊંચા તાપમાન અને દબાણને કારણે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાઈ જાય છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો તમે ક્યારેક જોયો હશે તો તમે જોઈ શકો છો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર પાણીના ઉપરના ભાગે છે. અને આવું કેમ થાય છે? તો યાદ કરો કે પેટ્રોલિયમ અને વાયુ એ પાણી કરતાં પણ હલકા છે અને પાણી સાથે તે મિશ્ર થતા નથી. દુનિયાનો સૌપ્રથમ પેટ્રોલિયમનો કૂવો 1859માં અમેરિકાના પેનિસિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો. 8 વર્ષ બાદ 1867માં અસમના માકુમમાં પણ પેટ્રોલિયમ કાઢવામાં આવ્યું હતું. ભારતમાં અસમ, ગુજરાત, બોમ્બે હાઈ અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટ પ્રદેશમાંથી પેટ્રોલિયમ મળી આવે છે. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ, રિફાઇનિંગ ઓફ પેટ્રોલિયમ. પેટ્રોલિયમ એ ઘેરું તેલી પ્રવાહી છે. તે અણગમતી વાસ ધરાવે છે. તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા પેરાફિન મીણ વગેરેનું મિશ્રણ છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરાવતી પ્રક્રિયાને શુદ્ધિકરણ એટલે કે રિફાઇનિંગ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા પેટ્રોલિયમ રિફાઇનરીમાં થાય છે. ચાલો હવે પેટ્રોલિયમના ઘટક અને ઉપયોગ વિશે જાણીએ. એલપીજીનો ઉપયોગ ઘર અને ઉદ્યોગો માટે બળતણ તરીકે થાય છે. પેટ્રોલનો ઉપયોગ મોટર, હવાઈ જહાજનું બળતણ, ડ્રાય ક્લિનિંગ માટે અથવા તો સોલ્વેન્ટ એટલે કે દ્રાવક તરીકે પણ થાય છે. કેરોસીનનો ઉપયોગ સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટેનું બળતણ તરીકે થાય છે. ડીઝલનો ઉપયોગ ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેના બળતણ તરીકે થાય છે. ઊંજણ તેલનો ઉપયોગ ઊંજવા માટે થાય છે. પેરાફિન મીણનો ઉપયોગ મલમ, મીણ અને વેસલિન તરીકે થાય છે. બિટુમેનનો ઉપયોગ રંગો બનાવવા તથા રોડને સમતલ કરવા માટે થાય છે. પેટ્રોકેમિકલ્સ વિશે જાણીએ તો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેને પેટ્રોકેમિકલ્સ કહે છે. તેનો ઉપયોગ ડિટર્જન્ટ્સ, રેસાઓ એટલે કે પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક વગેરે, પોલિથીન અને અન્ય માનવ સર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતર એટલે કે યુરિયાની બનાવટમાં થાય છે. પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને કાળું સોનું એટલે કે બ્લેક ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કુદરતી વાયુ વિશે થોડું જાણીએ. કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે. કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવું ખૂબ જ સરળ છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને સંકોચિત કુદરતી વાયુ
CNG કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તરીકે સંગ્રહ કરવામાં આવે છે. CNG નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે. આજકાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારના બળતણ તરીકે થઈ રહ્યો છે, કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે અને વાતાવરણને વધુ સ્વચ્છ બનાવે છે. CNG નો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે. ત્યાં સીધો જ દહન માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ. પાઇપલાઇનની આવી વ્યવસ્થા વડોદરા, કે જે ગુજરાતમાં આવેલું છે, દિલ્હીના કેટલાક વિસ્તાર તથા અન્ય સ્થળોએ જોવા મળે છે. ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુઓનો ઉપયોગ થાય છે. ભારતમાં કુદરતી વાયુના ખૂબ મોટા સંગ્રહ સ્થાનોમાં ભારતનું ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે. શું પ્રયોગશાળામાં કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ બનાવી શકાય? જવાબ ના. તેમની રચના ખૂબ જ ધીમી પ્રક્રિયા છે અને કુદરતી છે. તેને બનવામાં લાખો વર્ષ લાગી જાય છે. જરૂરી ઊંચું દબાણ, તાપમાન, કુદરતી પરિસ્થિતિઓના લીધે જ આ વસ્તુઓ બને છે, એટલે પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. હવે કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે. આ પ્રકરણની શરૂઆતમાં જ તમે શીખી ગયા કે કેટલાક કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે, જેવા કે અશ્મિ બળતણ, જંગલો, ખનિજો વગેરે. કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. મૃત જીવોને આ બળતણમાં રૂપાંતરિત થતા લાખો વર્ષો લાગ્યા. બીજી બાજુ આ દરેકના જાણીતા સંગ્રહ સ્થાનો ફક્ત થોડી સદીઓ સુધી ચાલે તેવા છે. વળી આ બળતણનું દહન એ હવાના પ્રદૂષણનું મુખ્ય કારણ છે. તેમનો વપરાશ ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે. આથી જરૂરી છે કે આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ જ્યારે અત્યંત આવશ્યકતા હોય. આના કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધી તે પ્રાપ્ય રહેશે. ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન, જેને ટૂંકમાં PCRA સંસ્થા તરીકે ઓળખાય છે, લોકોએ વાહન ચલાવતા સમયે પેટ્રોલ ડીઝલની બચત કઈ રીતે કરવી તેની સલાહ આપે છે, જે તમને અહીં નીચે મુજબ આપેલી છે કે બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું, ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દેવું, વાહનોના પૈડામાં યોગ્ય દબાણની ખાતરી રાખવી તથા વાહનની નિયમિત રીતે જાળવણી રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. મળીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ.